ગણતરી કરવા માટે નહીં, પણ એટલા મહારાજના નામ લેવાય. એકવાર અખતરો કરો, પહેલેથી થોડું લેવાનું, નાના કોળીએ અને ચાવીને, એટલે લગભગ આહાર સંયમમાં થઈ જાય. વચ્ચે જળપાન કરવાનું, એટલે થોડુંક એ માપે રે. 4 ભાગ ગોપાળાનંદ સ્વામીએ કહ્યું ને, પેટના 4 ભાગ કરવા. 2 ભાગમાં અનાજ, 1 ભાગમાં પાણી ને 1 હવાની એર સર્ક્યુલેશન માટે ખાલી રાખવો પેટનો. રમૂજ કરીને ઘણું રમતા મહારાજ, બહુ આનંદથી જમતા. એટલે જમતી વખતે બધા ટેન્શન, ચિંતા, પ્રશ્નો બધા બાજુમાં મૂકીને આનંદથી જમવું. મહારાજ થાળ જમી રહ્યા છે અને એ વખતે અદ્ભુતાનંદ સ્વામી આવીને, મહારાજ ઓરડામાં જમે છે ને ત્યાં બહાર ઓરડાના બારણે આવીને સ્વામી આમ હાથમાં કઈ ગ્રંથ છે અને હાથ જોડીને ઉભા છે. કડુના કલ્યાણદાસ, માચા સુરા સોમલા અલૈયા એ અદ્ભુતાનંદ સ્વામી નહીં, આ લહ્યા અદ્ભુતાનંદ સ્વામી હતા. સાધુને આવેલા જોયા એટલે જમતા જમતા મહારાજે પૂછ્યું, સાધુરામ કેમ આવ્યા? હવે એની નાની ઉંમર હશે એટલે હાથ જોડીને કહ્યું, મહારાજ હું ઘણા સમયથી મહારાજ આ પુસ્તક લખતો હતો, એ પૂરું થયું છે એટલે એની પૂજા કરાવવા માટે આપના હાથે મહારાજ આપને અર્પણ કરવા માટે આવ્યો છું. અદ્ભુતાનંદ સ્વામી એ લહ્યા હતા. મહારાજ વખતે ઘણા લહ્યા સંતો હતા. આજની ભાષામાં કહીએ તો ટાઈપિસ્ટ. શું કહેવાય? આવશે બોલો જય સ્વામિનારાયણ. એ જમાનામાં આજની જેવા સ્કેનર કે ટેકનોલોજી હતી નહીં, એટલે ગ્રંથ કોપી કરવાના હોય તો 60 લહ્યા સાધુ મહારાજની પાસે રહેતા. એક ગ્રંથ લખાયો, કોઈ સંતોએ ગ્રંથ લખ્યો, હવે બીજા સંતોને આપવા હોય કે સત્સંગમાં આપવા હોય તો એની કોપી, એક અક્ષર લખવાનો. અને એ આજના જેવા કઈ કાગળ કે પેન નહોતી કે એકવાર તમે પેન આમ મૂકી એટલે આમ હાલી જ જાય એની રીતે. એ તાલપત્ર હોય, ખડીયો ને સાય હોય, અને એમાં એ મોરપીંછ કે પેલો કલમ બોલતી જવાની, એકવાર બોલે અને લખે શ્રી લખવું હોય તો શ્ર લખે, ત્યાં સાય પૂરી થઈ જાય. વળી બોલવાનું, વળી દીર્ઘાઈ કરવાની, વળી બોલવાનું, વળી જ કરવાનો. આવી રીતે કેટલા દિવસો સુધી મહેનત કરી, રાત દિવસ લખે ત્યારે એક ગ્રંથની કોપી તૈયાર થાય. એનું પાછું બાઇન્ડિંગ કરવાનું, બધા કાગળ છૂટા હોય એટલે પ્રૂફ કરવાનું. મહારાજની પાસે બહુ જ લહ્યા સંતોનું મંડળ હતું અને સતત લખતા રહેતા. સત્સંગના ઇતિહાસમાં ગ્રંથોમાં એવું છે કે 50 કે 60 સાધુનું મંડળ હોય તો આખા મંડળ વચ્ચે એક વચનામૃત ગ્રંથ હોય. કેટલા વચ્ચે? હવે સાધુ પાસે 50 વચ્ચે એક વચનામૃત કે શિક્ષાપત્રી કે હોય તો હરિભક્તો પાસે કેટલી મુશ્કેલી હશે. આજે આપણે કેમ છે, કેટલા ભાગ્યશાળી છીએ. એક ડિવાઇસ ની અંદર આખી લાઇબ્રેરી. જેને ખરેખર ભગવાન ભજવાય છે એના માટે આથી સારો સમય હવે મને નથી લાગતું કે આવે. આટલી સાનુકૂળ કલાકો સુધી મહેનત કરીને સ્વામી ગ્રંથ લઈને આવેલા. એટલે મહારાજને કહ્યું, મહારાજા પૂજા કરાવવા માટે આવ્યો છો. મહારાજ કે સારું સાધુરામ, ઉભા રહ્યો, અહીં બેસો. મહારાજે બેસાડ્યા. મહારાજ જમતા જમતા બ્રહ્મચારી સામે જોવે છે, પણ બ્રહ્મચારીનું ધ્યાન ક્યાંક બીજે. હાથમાં રૂમાલ લઈને મહારાજને પવન નાખે છે, ધ્યાન ક્યાંક બીજે છે. એટલે રઘુવીરજી મહારાજ કે, મહારાજ કઈ બ્રહ્મચારીનું કામ છે? મહારાજ કે, ના બ્રહ્મચારીનું કામ તો નથી, પણ આ સાધુ આવ્યા છે તે સાધુને થાળ આપવો છે. તે બ્રહ્મચારી સાંભળી ગયા. બ્રહ્મચારીને મહારાજ પ્રત્યે બહુ નિર્દોષ બુદ્ધિ હતી અને થોડા આખા બોલા હતા. એ કે, મહારાજ નિરાતે જમી લ્યો ને પેલા, પછી સાધુને આપવાની. રોજ આપી દે
નિરાતે જમી લો. તમારે નો કે હખે ખાતાય નથી એમ કે ને. એટલે મહારાજ નિરાતે જેમાં છેલ્લે મહારાજે અદ્ભુતાનંદ સ્વામી બાજુમાં બેઠા છે. મહારાજ છેલ્લે ગોરસ અને સાકર, દહીં અને સાકર એનું ગોળવું કરીને મહારાજ જેમાં. પછી મહારાજે ચળું કરીને હાથ લૂછા એટલે મહારાજ કે બ્રહ્મચારી મહારાજ આ થાળ અદ્ભુતાનંદ સ્વામીને આપો. મહારાજ આજે જેના તરફથી થાળ છે એ યજમાનને પ્રસાદી આપવાની છે. મહારાજ કે બ્રહ્મચારી એને કાલે આપજો. બ્રહ્મચારી કે મહારાજ તમને વ્યવહારમાં ખબર ના પડે. જેના થાળ છે એ બધા એના બૈરાઓ, એના છોકરા એ બધા રાહે બેઠા હશે અને એ બધા ભૂખ્યા હશે કે મહારાજ જમી લે પછી આપણે થાળ આવે ને પછી પ્રસાદ મળે. એટલે મહારાજ સાધુને પછી આપશું. મહારાજ કે એમ કરો, આજે સ્વામીને આપો, કાલ યજમાનને આપજો. રઘુવીરજી મહારાજ બાજુમાં બેઠેલા એ કે બ્રહ્મચારી મહારાજ, મહારાજની ઈચ્છા છે તો થાળ આપો ને સાધુને. તો ઠાવકું મોઢું કરીને બ્રહ્મચારી કે આ બાપ દીકરો બે એક થઈ ગયા, મારી તો વાત જ સમજતા નથી. મૂળજી બ્રહ્મચારીને મહારાજ પ્રત્યે બહુ નિર્દોષ ભાવ હતો અને મહારાજે વચનામૃતમાં મૂળજી બ્રહ્મચારીના એ નિર્દોષપણાને મહારાજે બિરદાવ્યું કે સૌના હૃદય હા પાડે કે મૂળજી બ્રહ્મચારી નિર્દોષ છે. બધાને સાચવતા, કારણ કે જે ગ્રહસ્થ ભક્તોના ઘરેથી થાળ આવ્યા હોય તો એની ભાવના, અને બ્રહ્મચારી બહુ ધ્યાન રાખતા. મહારાજ તો નહીતર બહુ ઉદાર હતા. એવું સંતોએ ગ્રંથોમાં લખ્યું છે કે મહારાજ જમવા બેસતા ત્યારે મૂળજી બ્રહ્મચારીને નજીકના સંતો ખાસ ધ્યાન રાખતા. કોઈ ગરીબને કે ભૂખાને થાળ મહારાજ જમતા હોય ને એટલે બાજુમાં કોઈ જવા જ ના દે, ગરીબ કે ભૂખાને. જો મહારાજ જમતા હોય ને કોઈ એવો ગરીબ કે ભૂખાળવો માણસ કોઈ ભૂખો આવે તો મહારાજ જમવાનું અડધું મૂકીને ચળું કરીને આખે આખો થાળ આપી દે. આવા ઉદાર હતા. એટલે બ્રહ્મચારી મહારાજનું ધ્યાન રાખે. મહારાજે આગ્રહ કર્યો. મહારાજ કે સારું થાળ રાખજો, હમણાં મૂકી રાખો. અદ્ભુતાનંદ સ્વામીની કે લાવો સાધુરામ તમારું પુસ્તક લાવો. અદ્ભુતાનંદ સ્વામીએ મહારાજના હાથમાં પુસ્તક અર્પણ કર્યું. મહારાજ ઢોલીએ ઉગમણી મુખારવિંદે ત્યાં બિરાજિત થયા છે. ચરણામ મહારાજના હેઠે લટકાવ્યા છે. અદ્ભુતાનંદ સ્વામીએ પુસ્તક આપ્યું એટલે મહારાજે એક એક પાનું જોયું. મહારાજ કે સાધુરામ આ પુસ્તક બહુ સારું લખ્યું છે અને અક્ષર પણ બહુ સરસ થાય છે. મહારાજ કે કેટલા દિવસ થયા? હાથ જોડીને સ્વામીએ કહ્યું મહારાજ મારી લખવાની ગતિ થોડી ધીમી છે અને અક્ષર સારા થાય એટલે થોડું ધીમે લખ્યું છે. એટલે મહારાજ ઘણા મહિના થયા. એ સંતોને કેવી શ્રદ્ધા હશે મહારાજને રાજી કરવાની. શ્રીજી મહારાજ બહુ રાજી થયા. મહારાજે તેમની પ્રશંસા કરી. શ્રીજી મહારાજનો એક બહુ મોટો ગુણ હતો. સારો સ્વર કોઈ સુણી સખાનો વાલો કરે વખાણ. કોઈનામાં સારી કલા દેખાય, કૌશલ્ય દેખાય, કોઈએ સારું કર્યું હોય તો મહારાજ ખૂબ બિરદાવતા, મહારાજ એને ખૂબ પ્રશંસા કરતા, મહારાજ એને ગણકારતા. અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાન માટે એક સ્પેશિયલ વાક્ય વપરાયું કે સંગીત સાહિત્ય અને કલાના પોષક ભગવાન સ્વામિનારાયણ. દરેકની અંદર સુષુપ્ત શક્તિઓ હોય જ, પણ એને ખીલવવા માટે વડીલોની ઉદારતા જોઈએ. અને એટલા માટે એવું કહેવાય કે બાળકને આપો પ્રેમ, પ્રોત્સાહન અને પ્રેરણા, તો સફળ થશે તમારી આશા. જ્યાં પણ આપણે છીએ, ગ્રહસ્થ જીવનમાં, તમારા પરિવારમાં કે બિઝનેસમાં, એમાં જે શેઠ હોય ને કે પરિવારના વડીલ હોય એને તો આ કળા ખાસ શીખવી. ફેક્ટરીએ જાવ તો નિર્ણય કરીને જવો કે આજે કર્મચારી 50 છે કે 100 છે કે 15 જણા છે.
આજે મારે 5 વસ્તુને બિરદાવી છે, 5 સારી બાબતોને બિરદાવી છે. અઠવાડિયા નક્કી કરવું કે પરિવારના 5 સભ્યો છે તો અઠવાડિયે 5 બાબતને મારે બિરદાવી. ઘરે જમવા માટે બેઠા હોય, સારું શાક થયું હોય તો બોલો ને, ક્યાં ખરજ છે કે તે આજે બહુ સરસ શાક બનાવ્યું, બહુ સારું છે. બોલ્યા તમે ક્યારે? હે, આપણે તો તાકીને બેઠા હોય. ક્યારે ભૂલ કરે દીકરો કે દીકરી કે પત્ની, 1 મહિનો સારું કર્યું હોય ને 31મા દિવસે એક ભૂલ કરે, આપણી દ્રષ્ટિમાં કઈ આવે? એ નેગેટિવ એપ્રોચ છે. ઘડતરનો એ એટીટ્યુડ ખોટો છે. સ્વામિનારાયણ ભગવાનની ખૂબી એ હતી, સારી બાબતોને મહારાજ ખૂબ બિરદાવતા. કોઈ સંત સારું કરે તો સભામાં મહારાજ એને હાર આપે, ચરણારવિંદ આપે, ભેટે. અને સિદ્ધાંત એવો છે कि जिस व्यवहार को देंगे पुरस्कार वही दोहराएंगे बार बार. जिस व्यवहार को देंगे पुरस्कार वही दोहराएंगे बार बार. પરિવારના માનો કે તમારું સંયુક્ત કુટુંબ છે કે તમારી કંપનીમાં 50 મેમ્બર છે, એક વ્યક્તિ લેટ આવે છે, તમે એને ઉપર દ્રષ્ટિ ના રાખો, તમે એને ઠાર ના કરો. જે નિયમિત સમયસર આવે છે ને એને મહિને પુરસ્કાર આપો, એને જાહેરમાં થેન્ક યુ કહો, એને કઈ ગિફ્ટ કરો, એટલે ઓટોમેટિક પેલો સુધરી જશે. સમજાય છે? પરિવારમાં એવું. સૂર્યવંશી હોય, મોડો ઉઠતો હોય તો તું તો મોડો ઉઠે છે, ઊંઘણસી છે એમ કહીને એને, એના કરતા જે વેલા ઉઠે છે ને એને જરા થેન્ક યુ કહો, એને બિરદાવો. સારી આદતોને તમે આગળ વધારો, સારા વ્યવહારને તમે પુરસ્કાર આપો, એટલે ઓટોમેટિક નીચે વાળા આખો સમુદાય એ બાજુ ખેંચાય. जिस व्यवहार को दोहराएंगे बार बार, जिस व्यवहार को देंगे पुरस्कार वही दोहराएंगे बार बार. તમારા બાળક કે દીકરા કે દીકરી એ 5 વસ્તુ સારી કરે છે અને 2 વસ્તુ ખરાબ કે ખોટી કરે છે, તો આપણું ધ્યાન શેના ઉપર હોય? સારી વસ્તુને બિરદાવો એટલે ધીરે 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 એની નબળી વસ્તુ ઓટોમેટિક ચેન્જ થશે. મહારાજ ખૂબ પ્રોત્સાહન આપતા, ખૂબ પ્રોત્સાહન આપતા. અને પ્રોત્સાહન મળે, પ્રેરણા મળે, પ્રેમ મળે એટલે શક્તિઓ ખીલે. મહારાજે સંતોને ખૂબ ખીલવા. અદ્ભુતાનંદ સ્વામી ગ્રંથ લખીને આવ્યા, મહારાજ ખૂબ રાજી થયા, સ્વામીને ભેટા, ચરણારવિંદ દીધા. મહારાજ કે સ્વામી પૂજા કરો. મહારાજની પૂજા કરી, ભાલમાં અર્ચા કરી. મહારાજે પછી કહ્યું, બ્રહ્મચારી મહારાજ સ્વામીને આજે થાળ આપો. એટલે બ્રહ્મચારીએ કહ્યું, હારું મહારાજ તમે રાજી થાવ તો થાળ આપો. એમ કરીને આખો થાળ મહારાજનો અદ્ભુતાનંદ સ્વામીને આપ્યો. મહારાજ હજી અદ્ભુતાનંદ સ્વામીના થાળ આપે ત્યાં બ્રહ્માનંદ સ્વામી આવી ગયા. એટલે બ્રહ્માનંદ સ્વામી હાથ જોડીને કે મહારાજ એ આ દાસને કઈ પ્રસાદ મળશે કે કેમ? મહારાજ કે આજે દાસને કઈ નહીં મળે, દાસને તો નિત્ય મળે છે. આ સાધુ પુસ્તક લખીને આવ્યા છે, એને તો આજે પહેલી વાર થાળ મળ્યા છે, એટલા માટે દાસે આજે તાણ કરવી નહીં. આમ મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહી દીધું. અદ્ભુતાનંદ સ્વામી થાળ લઈને ચાલતા થયા. એટલે બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ આ અદ્ભુતાનંદ સ્વામી છે ને બહુ દયાળુ છે, બહુ ભલા સાધુ છે હો. મહારાજે અદ્ભુતાનંદ સ્વામીને કે સ્વામી જોજો હો, આ બ્રહ્માનંદ સ્વામી તો ઈ કવિ છે, એટલે એ મીઠું મીઠું બોલીને તમારી પાસેથી પ્રસાદ પડાવી લે છે. મહારાજ એમાં તમે કેમ આડા આવો છો, અને પ્રસાદ તો લેવા દો. વળી મહારાજે અદ્ભુતાનંદ સ્વામીને ના પાડી. બ્રહ્માનંદ સ્વામી કે સ્વામી થોડોક પ્રસાદ, એ મને જેથી મહારાજ થાળ આપશે ને ત્યારે પાછો હું તમને વ્યાજ સહિત આપીશ. બ્રહ્માનંદ સ્વામી બહુ આજીજી કરી. મહારાજ કે આ દાસ કેવા ખંધા છે, બિચારા ઓલા ગરીબ સાધુને ભોળવી લે છે. બ્રહ્માનંદ સ્વામી આજીજી કરી એટલે અદ્ભુતાનંદ સ્વામીએ થાળમાંથી થોડો પ્રસાદ બ્રહ્માનંદ સ્વામીને દીધો. બ્રહ્માનંદ સ્વામીએ પણ પ્રસાદ લીધો, અદ્ભુતાનંદ સ્વામી પણ રાજી થયા.
કેવી મહારાજની આ દિવ્ય લીલાઓ છે, સંતોને કેવો મહારાજનો મહિમા હશે. એકવાર મહારાજ આથમણા બારના એ ઓરડા, એની પાસે ડેલી ને ડેલીના થડમાં ઓટો, એમના ઉપર દક્ષિણાદિ મુખારવિંદે થાળ જમીને મહારાજ જળપાન કરીને મુખવાસ બ્રહ્મચારી આપેલો ને મહારાજ મુખવાસ જમે છે. બ્રહ્મચારીએ કહ્યું, મહારાજ તમારે માટે હવે ઓરડે બેસવાની વ્યવસ્થા કરી છે. એટલે મહારાજ ત્યાંથી ઉભા થઈને મહારાજ ઓરડે ઓસરીએ ઢોલિયા ઢાળેલા ત્યાં મહારાજ ઓસરીમાં આવીને બિરાજિત થયા. એ વખતે નૃસિંહાનંદ સ્વામી મહારાજના અતિ સમર્થ સંત, એને આવીને મહારાજની પાસે બેસી તનવટ કરી પ્રણામ કરી અને મહારાજના દર્શન કરતા કરતા મહારાજને કંઈક પૂછવાની ઈચ્છા થઈ. અંતર્યામી ઠાકોરજી જાણી ગયા. મહારાજ કે સ્વામી તમારે કંઈ પૂછવું છે? અને સ્વામિનારાયણ ભગવાનને ચહેરો વાંચતા બહુ આવડતો. તમને આવડે? આવડે? ચહેરો વાંચતા શીખવું. ભાવશે બોલો જય સ્વામિનારાયણ. ચહેરો વાંચતા જે શીખી જાય ને એને સંબંધમાં ક્યારેય તકલીફ ના પડે. ઘરે આવે એટલે આમ ચહેરા ઉપર આમ દ્રષ્ટિ કરીએ તો ખબર પડી જવી જોઈએ કે આજ બીજું મૂડ છે, આજ કઈ બોલવામાં મજા નથી. સમજાય છે? દીકરો બહુ તોફાન કરતો હતો ને એટલે એની માં કે તું હવે મ્યાઉ મીંદડી થઈને નિરાતે બેસી જા, નહીતર હમણાં તું ઢીબાઈ જઈશ. તો કે કેમ? તો કે તારા પપ્પાને આજે 2 મેમો આવ્યા છે, મને ફોનમાં કહેતા હતા. સમજાય છે ને? સ્વામિનારાયણ ભગવાન એની ખૂબી હતી. કુશળ માળી એ કહેવાય કે બગીચામાં 1000 છોડવા હોય, એકેય છોડને કરમાવા ના દે. કરમાય તો તુરંત ખબર પડી જાય. શ્રીજી મહારાજ એક એક સંતો ભક્તોની ભાવનાનું ખૂબ ધ્યાન રાખે. નૃસિંહાનંદ સ્વામી આવીને બેઠા એટલે મહારાજે પૂછ્યું, સાધુરામ કઈ પૂછવું છે? હા મહારાજ પૂછો. મહારાજ એ તમારી મૂર્તિનું અત્યારે ખૂબ દર્શનનું સુખ આવે છે. મહારાજ આવું ને આવું હંમેશા તમારા દર્શનનું સુખ આવતું રહે, એવું કેમ થાય? મહારાજ અત્યારે તો સુખ આવે છે, આપની પાસે બેઠા છીએ, દર્શન કરીએ છીએ, પણ મહારાજ આવું અખંડ રહેતું નથી. કેવી અંતરની મુમુક્ષુતામાંથી પૂછાયેલો પ્રશ્ન છે કે આવું મહારાજ અખંડ રહેતું નથી. મહારાજ એ સુખ જતું કેમ રહે છે? મહારાજે સુંદર જવાબ દીધો. મહારાજ કે સ્વામી રજોગુણ, તમોગુણ અને સત્વગુણ એ 3 ગુણ છે. એ 3 ગુણના વેગ છે એ અંતરને ફેરવી નાખે છે, અંતરને ડોળી નાખે છે, અંતરને અસ્થિર કરી નાખે છે, સમજણને ચૂથી નાખે છે. અને 3 ગુણ જ્યાં સુધી છે, કારણ શરીર છે એ ત્રિગુણાત્મક છે, એ જ જીવની માયા છે. અને કારણ શરીર છે મહારાજ કે વજ્રસાર જેવું છે, પ્રલય કાળના અગ્નિમાં પણ એ બળ્યું નહીં. એટલે કારણ શરીર 3 ગુણ છે ત્યાં સુધી મહારાજ કે અખંડ સુખ રહે નહીં. વચનામૃતમાં બહુ સુંદર પ્રશ્નો પૂછાયા છે. જે સાધક છે, જેને અંતર નિર્મળ કરવું છે, અને વચનામૃતનો થોડો થોડો અભ્યાસ કરતા શીખવું. આપણને બધાને અનુભવ છે. અમુક સમયે આપણને ખુદને મજા આવતી હોય, પૂજા કરવાનો આનંદ આવે, દર્શન કરવાનો આનંદ આવે, અને અમુક સમય પૂજા કરવા બેસીએ તો સુખ આવે નહીં. કારણ તો કે 3 ગુણના વેગ, રજોગુણ, તમોગુણ અને સત્વગુણ જ્યારે આવે, આ કેટલું મોટું ભારતીય ચિંતન છે. રજ, તમ અને સત્વના ભાવને ઓળખતા શીખે. રજોગુણ છે એ ચંચળ છે, ત્યારે ક્રિયાત્મક વધારે હોઈએ આપણે. તમોગુણ છે ને સ્થગિત છે, તમોગુણ છે બ્રેક છે,
રજોગુણ છે લીવર છે. એટલે જયારે તમોગુણ વ્યાપે ને ત્યારે અકડતા આવી જાય. શું આવી જાય? અકડતા આવી જાય. એટલે ક્યારેક કોઈક વ્યવહારમાં કેમ અકડ હોય ને તો માનવું કે અત્યારે તમોગુણના મૂળમાં છે, એટલે અત્યારે પકડું મૂકશે. રજ તમના ભાવ છે, સત્વના ભાવ છે મહારાજ, કે અંતરને સ્થિર રહેવા દેતા નથી. નૃસિંહાનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજ તો એ કારણ શરીર 3 ગુણના ભાવ કેમ ટળે?